Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 5 of your 12th standard. JEE ની અંદર ચુંબકત્વના દ્રવ્ય નામનું ચેપ્ટર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને એની અંદરમાં અમુક ક્વેશ્ચન્સ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા છે. તમારે આજે આને સોલ્વ કરીને લાવવાનું હતું. આઈ થિંક મેં તમને લાસ્ટમાં આઈ થિંક છેલ્લે આઈ થિંક 72 ક્વેશ્ચન મેં કરાવ્યો તો મને યાદ આવે છે. ચલો 1 to 50 સ્ટીલ એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક ધ ક્વેશ્ચન ફ્રોમ 1 to 50? ચલો 1 થી 50 માં કોઈને પૂછવું છે કાંઈ? ફ્રેન્ડ્સ લાસ્ટ ટાઈમ ક્યાં સુધી કરાવ્યું હતું મેમ? મારો અવાજ આવે છે મિત્રો? 115 સુધી સર. હા, ચલો અપ ટુ 115 એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક? ચલો 95. 95. ઓકે, એક પેરામેગ્નેટિક ક્ષાર 10^2 પરમાણુઓ ડાયપોલ્સનો છે. આ દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5 સમથિંગ સમથિંગ છે. ઓકે, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ ક્વેશ્ચન દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. ઓકે, ફાઇન. શું કહે છે કે એક પેરામેગ્નેટિક ક્ષાર 2×10^24 પરમાણુ ડાયપોલ્સનો બનેલો છે અને દરેકની ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે. તો મિત્રો નમૂનાને પહેલા 0.84 ટેસ્લા વાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે અને એ વખતે જે તાપમાન છે એ 4.2 કેલ્વિન છે. હવે શું કહે છે કે આ સ્થિતિમાં મેગ્નેટાઇઝેશન 15% મળે છે. એટલે આ અવસ્થામાં જે ડાયપોલ મોમેન્ટ છે એ મેક્સિમમ ડાયપોલ મોમેન્ટના 15% છે. એટલે મેક્સિમમ ડાયપોલ મેગ્નેટાઇઝેશન સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે મહત્તમ મેગ્નેટાઇઝેશનના 15%. એનો મતલબ શું થયો કે આ વખતેની જે ડાયપોલ મોમેન્ટ છે એ મેક્સિમમ ડાયપોલ મોમેન્ટના 15% એટલે 0.15 ગણા. પણ મેક્સિમમ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય તો કે ભાઈ એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે અને બધા જ પરમાણુઓ જો એક જ દિશામાં ગોઠવાઈ જાય ને, બધા જ પરમાણુઓ એક જ દિશામાં ગોઠવાઈ જાય તો મળતી ડાયપોલ મોમેન્ટ NM થાય. એકની M, બેની 2M, બધા એક જ દિશામાં તો એડિશન થાય. તો મેક્સિમમ ડાયપોલ મોમેન્ટ NM જેટલી હશે, જ્યાં N એટલે પરમાણુઓની સંખ્યા અને M એટલે એક
પરમાણુની ડાયપોલ મોમેન્ટ જે 1.5 10⁻⁻23 છે. આનું સાદુરૂપ આપશો તો અત્યારના તબક્કે કેસ 1 માં B1 અને T1 ના અવસ્થામાં ડાયપોલ મોમેન્ટ જે છે એ 0.15 ગુણ્યા 1.5 ગુણ્યા 3 એટલે 3 અને ગુણ્યા 10⁻1. તો આ તમે સાદુરૂપ આપશો ને તો 4.5 થશે અત્યારે એમ્પિયર મીટર સ્ક્વેર આ અવસ્થામાં. હવે શું કહે છે? હવે ચુંબકીય ક્ષેત્ર છે ને 0.98 ટેસ્લા કરવામાં આવે છે અને એ વખતેનું તાપમાન છે ને 2.8 કેલ્વિન લઈ જઈએ તો હવે ચુંબકીય ચાક માત્ર M2 કેટલું હશે? આપણને ખબર છે કે ક્યુરીનો નિયમ છે ને, પેરામેગ્નેટિક મટીરિયલ માટે ક્યુરીનો નિયમ મેગ્નેટાઇઝેશન M ચલે છે B/T. હવે મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા, એટલે એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા ચલે છે B/T, તો ચુંબકીય ચાક માત્રા પણ B/T જ ના સમપ્રમાણમાં હોય, કારણ કે કદ તો ફિક્સ્ડ જ રહેવાનું છે. તો આમ સાબિત થાય છે કે નવી ચુંબકીય ચાક માત્રા અપોન જૂની ચુંબકીય, આ મિત્રો તમને ખ્યાલ છે ને આ ક્યુરીનો નિયમ? હા સર. તો M2 upon M1 is equals to B2 upon B1, પણ તાપમાન વ્યસ્ત એટલે T1 upon T2. તો હવે બધી કિંમતો આપણે મૂકીશું. તો B2 છે આપણી પાસે 0.98, B1 છે આપણી પાસે 0.84, T1 જે છે ને એ 4.2 કેલ્વિન છે અને T2 જે છે ને 2.8 છે. આનું સાદરૂપ આપી અને જે પણ આન્સર આવે ગુણ્યા M1 કરો એટલે આપણને એ જે તે સમયની નવી ચુંબકીય ચાક માત્રા મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. ચલો. બોલો. અપ ટુ 125. અપ ટુ 125. 122. 122. ઓકે. L લંબાઈના વાયરની ચુંબકીય ચાક માત્રા M છે. હવે તેને આકારમાં વાળવામાં આવે છે તો નવી ચુંબકીય ચાક માત્રા કેટલી થશે? ઓકે. ચલો. એવું આપ્યું છે કે સ્ટાર્ટિંગમાં ચુંબકીય ચાક માત્રા L છે. તો માની લો કે સળિયાની લંબાઈ L હોય તો ચુંબકીય ચાક માત્રા, સળિયાની જો લંબાઈ L હોય તો ચુંબકીય ચાક માત્રા સળિયાની લંબાઈ L હોય તો ચુંબકીય ચાક માત્રા L × P થાય, જ્યાં P એટલે ધ્રુવમાન. ચલો. હવે એવું કહે છે કે આ જ વસ્તુને, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, બંને વચ્ચેનું અંતરાલ છે. હવે આ જ વસ્તુને આ રીતે L આકારમાં વાળવામાં આવે છે. નોર્થ અહીં અને સાઉથ અહીં. નોર્થ અને સાઉથ વચ્ચેનું અંતર કેટલું થશે? કોઈ કહેશે મને? √2 L. હા, √2 L. ના, આ L/2. L/2 નો વર્ગ પ્લસ L/2 નો વર્ગ ના આખાનો વર્ગમૂળ. હા, એટલે હવે છે ને આ L' બરાબર શું આવશે? તો હવે L' બરાબર રૂટમાં L/2 નો વર્ગ પ્લસ L/2 એટલે L²/4 પ્લસ L²/4 એટલે 2L²/4. એટલે આન્સર આવશે L/√2. ઓકે. તો નવી ચુંબકીય ચાક માત્ર બે ધ્રુવો વચ્ચેનું અંતર ગુણ્યા ધ્રુવમાન. પણ બે ધ્રુવો વચ્ચેનું અંતર હવે છે ને L/√2 છે ને ગુણ્યા ધ્રુવમાન. હવે L × P તો જૂની ચુંબકીય ચાક માત્રા હતી,
તો નવી ચુંબકીય ચાક માત્ર m/√2. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો હવે અપ ટુ 125. 125. 125 m જેટલી ચુંબકીય ચાક. શું કહો છો? હા સર 125. ઓકે. m જેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતા એક ચુંબકને મેગ્નેટિક મધ્યમાંથી 90 ડિગ્રીનું ભ્રમણ આપતા થતું કાર્ય તેને મેગ્નેટિક મધ્યમાંથી 60 ડિગ્રીનું ભ્રમણ આપતા થતું કાર્ય કરતા n ગણું છે. જો ચુંબક સ્ટાર્ટિંગમાં મેગ્નેટિક મટીરિયલમાં છે, તો સ્ટાર્ટિંગમાં ચુંબક મેગ્નેટિક મટીરિયલમાં છે એનો મતલબ એવો થયો કે સ્ટાર્ટિંગમાં એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. એટલે સ્ટાર્ટિંગમાં m અને ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b વચ્ચેનો જે ખૂણો હોય ને સ્ટાર્ટિંગમાં શૂન્ય જ હોય. હવે ખૂણો સ્ટાર્ટિંગમાં શૂન્ય છે, તો પહેલા કિસ્સાનું કાર્ય તમને ખ્યાલ છે, θ1 ખૂણાથી θ2 ખૂણાને ભ્રમણ કરાવીએ તો થતું કાર્ય કેટલું હોય? વિદ્યુત MB cos θ1 minus cos θ2. વેરી ગુડ. mb cos θ1 minus cos θ2. વેરી ગુડ. તો કેસ 1 ની અંદર જો θ1 તો 0 જ છે, કારણ કે મેગ્નેટિક મટીરિયલમાંથી શરૂઆત થાય છે, એટલે θ1 તો 0 જ છે, પણ પહેલા કેસમાં θ2 શું છે? તો કે ભાઈ 90 ડિગ્રી. cos 0 minus cos 90. cos 90 શૂન્ય થશે, cos 0 1 થશે, એટલે પહેલા કિસ્સાનું કાર્ય mb આવશે. અને પછી બીજા કિસ્સાનું કાર્ય કેટલું? તો કે ભાઈ mb વળી પાછું cos θ1 માઇનસ, પણ cos θ1 તરીકે 0 જ આવશે. બીજા કિસ્સામાં હવે કેટલું ભ્રમણ કરાવવાની વાત છે? 60 ડિગ્રી. 60 ડિગ્રી. તો mb 1 minus 1/2, એટલે 1/2 બાકી રહેશે. તો 1 minus 1/2 એટલે 1/2. તો હવે છે ને આપણને એવું આપ્યું છે કે W2 છે ને એ W1 કરતા n ગણું છે. ના, W1 એ W2 કરતા n ગણું છે. પહેલા કિસ્સાનું જે કાર્ય છે એ બીજા કિસ્સા કરતા n ગણું છે. W1 is n times W2. W1 MB છે, n times W2 MB/2 છે. તો સ્પષ્ટ જ છે કે n ની કિંમત કેટલી થવી જોઈએ તો પછી? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે, ચલો બોલો પછી. 128. 128. બળની ચાક માત્રા એટલે શું થાય ભાઈ? બળની ચાક માત્રા એટલે શું થાય? ચાક માત્રા ટોર્ક થાય. ચલો હવે તમને ધ્રુવમાન આપ્યું છે અને બે ધ્રુવો વચ્ચેનું અંતર આપ્યું, એટલે ચુંબકીય ચાક માત્રા બરાબર ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર થાય. તો પેલા ધ્રુવમાન 2 ગુણ્યા 10⁻⁴ છે. બે ધ્રુવો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર, 0.1 મીટર. આ થઈ જશે 2 ગુણ્યા 10⁻5 થઈ જશે. આપણને મળી ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. હવે મિત્રો ટોર્ક શોધવાનું છે. બોલો, ટોર્ક માટે શું લખવું જોઈએ મિત્રો? MB sin θ. MB sin θ. શું તમારી પાસે MB અને થીટા છે હવે? હા સર. ફ્લેક્સિબલ છે? હા સર. ચલો બોલો, અપ ટુ 130. સર 127 માં ડી ઓપ્શન નો મતલબ શું થાય? હા, મુક્ત રીતે લટકાવેલા ચુંબકનો આવતકાળ કોના પર આધારિત છે? તો આવતકાળનું સૂત્ર શું છે મિત્રો? આપણને ખબર કે આવતકાળનું સૂત્ર શું છે? 2 pi under root I by MB. I/MB.
હવે આ એમ છે ને શું છે ખબર તમને? એમ તો ચુંબકીય ચાક માત્રા છે, પણ બી તરીકે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક લેવાનો હોય. બી તરીકે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક લેવાનો હોય જ્યારે તમે મુક્ત રીતે લટકાવતા હો ને ચુંબકને ત્યારે. આ સૂત્ર છે. હવે જડત્વની ચાક માત્રા છે ને એ તમને ખ્યાલ હશે કે ચુંબકને એક પ્રકારે સળિયો ગણી શકાય અને સળિયા માટે જડત્વની ચાક માત્રા શું હતી મિત્રો? 1/12 ml². યા એક્ઝેક્ટલી. તો 1/12 ml² હતી. અને ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે L ગુણ્યા ધ્રુવો વચ્ચેનું અંતર. હવે સસ્પેન્શનની લંબાઈનો મતલબ કે જ્યાંથી તમે દોરી લટકાવી સસ્પેન્ડ કર્યું છે, જ્યાંથી તમે ચુંબકને સસ્પેન્ડ કર્યું છે એટલે કે લટકાવ્યું છે, તો એ દોરીની લંબાઈ. સસ્પેન્શનની લંબાઈ એટલે સીધો મિનિંગ એનો દોરીની લંબાઈ. તો શું આ સૂત્રમાં કોઈ જગ્યાએ દોરીની લંબાઈ આવે છે? આ એલ જે આવે છે ને સૂત્રમાં એની પોતાની ચુંબકની પોતાની લંબાઈ છે. नो सर દોરીની લંબાઈ નથી આવતી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે કોના પર ચુંબકની લંબાઈ પર આધાર રાખે છે, ધ્રુવમાન પર આધાર રાખે છે, બીએચ પર આધાર રાખે છે, પરંતુ દોરીની લંબાઈ પર સસ્પેન્શનની લંબાઈ એટલે સિમ્પલ શબ્દમાં જ્યાંથી લટકાયું છે તેથી શરૂ કરીને ચુંબક સુધી, અર્થાત સિમ્પલ શબ્દમાં વધારે સિમ્પલ કહો તો દોરીની લંબાઈ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, એના પર આધારિત નથી આવતકાળ, કારણ કે આવતકાળમાં હોતી નથી. ओके, आया बात समझ में? हाँ के ना तो बोलो. चलो अब तो 135 132. 132. ओके, इट इज अ गुड क्वेश्चन. શું થઈ ગયું? જો છૂટથી ફરી શકે તેવી રીતે લટકાવેલ એલ લંબાઈના પાતળા સળિયા જેવા ગજિયા ચુંબકનો આવતકાળ ટી માલુમ પડે છે. હવે આ ગજિયા ચુંબકના મૂળ લંબાઈથી અડધી લંબાઈના બે ટુકડા કરવામાં આવે અને કોઈ એક ટુકડાને લટકાવવામાં આવે તો શું થાય? આમ તો વાત આપણે કરી ચૂક્યા છીએ, પણ તમે લોકો ભૂલી ગયા લાગો છો. એકવાર ફટાફટ હું ફરીથી તમને યાદ કરાવી દઉં. કેસ 1, ચુંબકના લંબાઈને લંબ બે ટુકડા કરવામાં આવે અને કેસ 2, લંબાઈને સમાંતર બે ટુકડાઓ થાય. તો જ્યારે તમે ચુંબકની લંબાઈને લંબ બે ટુકડાઓ કરશો ને તો ધ્રુવમાન કપાતું નથી. એટલે ધ્રુવમાન જો દરેક કિસ્સામાં ચુંબકીય ચાક માત્રા તો અડધી થઈ જ જાય. ચુંબકીય ચાક માત્રા તો જેટલા ટુકડાઓ કરો ને એટલી એની ચુંબકીય ચાક માત્રા એની ઓબ્વિયસલી એની ચુંબકત્વની જે અસર હોય ને એ ઘટતી જાય. બે સમાન ટુકડા ગમે તે રીતે કરો, ચુંબકીય ચાક માત્રા અડધી થાય. પણ યાદ રાખજો મિત્રો, આ રીતે તમે ટુકડા કરો ને તો ધ્રુવમાન ના બદલાય. ધ્રુવમાન નથી બદલાતું. અને આ રીતે ટુકડા કરો ને તો ખરેખર ધ્રુવમાન અડધું થાય છે. એટલે એવું યાદ રાખી શકાય કે ધ્રુવો જો કપાતા હોય ને તો ધ્રુવમાન બદલાઈ જાય, ધ્રુવો કપાતા ના હોય તો ધ્રુવમાન ના બદલાય. એવું યાદ રાખી શકાય. હવે આ કેસમાં જડત્વની ચાક માત્રા કેટલી થશે? કોઈ એક ટુકડાનો વિચાર કરીએ તો એની જડત્વની ચાક માત્રા આખા ચુંબક કરતા કેટલી થાય? તો કે ભાઈ જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે ને 1/12 ml² છે. જ્યાં m છે ને દ્રવ્યમાન છે ને L લંબાઈ છે. તો મિત્રો કોઈ એક ટુકડાનું દ્રવ્યમાન અડધું થશે અને લંબાઈ અડધી થશે. અડધાનો વર્ગ એટલે 1/4. એટલે નવી જડત્વની ચાક માત્રા કેટલી આવશે? કોઈ કહેશે મને? ચોથા ભાગની 8મા ભાગ. કારણ કે દ્રવ્યમાન અડધું થયું એટલે છેદમાં 2 આવ્યો એકવાર, અને લંબાઈ હા સર, વર્ગ એટલે છેદમાં બીજો લંબાઈ અડધાનો વર્ગ એટલે બીજો 4 આવશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ની ચાક માત્ર 8મા ભાગની. તો હવે જે નવો આવતકાળ છે, હવે જે આવતકાળ છે તો T' બરાબર 2π √,
I by MB. તો I dash upon M dash B. તો મિત્રો I dash ના બદલે આવશે I by 8, M dash ના આવશે M by 2 into B. તો by 2 કેન્સલ, એટલે I by 4 એટલે 1/4 નો વર્ગમૂળ કાઢો એટલે 1/2 છેલ્લે બહાર આવશે અને બાકી બધું 2 pi √I by MB યથાવત. એ કોઈ એક ટુકડાની આવતકાળ વિચારીએ ને તો આખા ચુંબકનો જે પેલા આવતકાળ હતો એના કરતાં અડધો થાય. અને આ જ પ્રમાણે જો n ટુકડાઓ કરીએ, જો આ મુજબ સમાન n ટુકડાઓ કરવામાં આવે તો આવર્તકાળ n માં ભાગનો થાય. બે ટુકડા હતા તો બીજા ભાગનો થયો. એ જ પ્રમાણે જો n ટુકડાનો વિચાર કરીએ ને તો n માં ભાગનો થાય. એટલે આ રીતે જો ટુકડાઓ કર્યા હોય તો કોઈ એક ટુકડાનો આવતકાળ મૂળ ચુંબકના આવતકાળ કરતા n માં ભાગનો, n ટુકડા કર્યા તો n માં ભાગનો, બે હોય તો બીજા ભાગનો. પણ જો આ રીતે ટુકડા કર્યા લંબાઈને સમાંતર, કેસ 1 લંબાઈ ને લંબ છે અને કેસ 2 લંબાઈને સમાંતર છે. જો લંબાઈને સમાંતર ટુકડા કરીએ તો હવે જડત્વની ચાક માત્રાનું શું થાય? કોઈ કહેશે મને? જડત્વની ચાક માત્રાનું સૂત્ર 1/12 ml² છે. એમાં દ્રવ્યમાન તો કોઈ એક ટુકડાનું અડધું થવાનું જ છે, પણ લંબાઈ નથી બદલાતી. જો આમાં લંબાઈ નથી, ટુકડાની લંબાઈ તો મૂળ લંબાઈ જેટલી જ છે. તો હવે જડત્વની ચાક માત્રા કેટલી આવશે મિત્રો? બીજા અડધી જ થશે. તો હવે કોઈ એક ટુકડાને લટકાવવામાં આવે, કોઈ એક જ ટુકડાને, તો નવો આવતકાળ 2 pi √I dash by M dash B. હવે મિત્રો I dash પણ અડધું થયું ને M dash પણ અડધું થયું. તો અંશ અને છેદ બંનેમાંથી અડધું અડધું કેન્સલ થઈ જશે. અંશ અને છેદમાંથી અડધું અડધું કેન્સલ થઈ જશે. તો સૂત્ર શું આવશે મિત્રો? યથાવત આવી જશે. તો આવા સંજોગોમાં આવતકાળ કોઈ એક ટુકડાનો જે હોય ને એ મૂળ ચુંબક જેટલો જ રહેશે, ફરક નહીં પડે. આ કેસમાં આવતકાળ નહીં બદલાય. આવા n ટુકડાઓ કરવામાં આવે તો પણ T dash બરાબર T જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે અહીંયા શું થયું છે જુઓ. અહીંયા એવું છે કે ભાઈ પહેલા ચુંબકનો આવતકાળ T છે ને મૂળ લંબાઈ કરતા અડધી લંબાઈની વાત છે મિત્રો. તો ડેફિનેટલી શું થાય? લંબાઈ અડધી કરવાની વાત છે. તો T dash બરાબર T/2 થશે મિત્રો. અડધી લંબાઈની વાત છે. તો હવે T dash upon T કરશો તો 1/2 આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર? यस सर. आया बात समझ में? यस सर. चलो अप टू 140. 135. 135 is a good question. સમક્ષિતિજ સમતલમાં દોલન કરી શકે તેમ એક ચુંબકને લટકાવેલ છે અને એંગલ ઓફ ડીપ ત્યાં આગળ 30 ડિગ્રી છે. તે સ્થળે લટકાવેલ ચુંબક 1 મિનિટમાં 20 દોલન, એટલે આવૃત્તિ આપણને આપી છે 1 સેકન્ડમાં 20, 1 મિનિટમાં 20, એટલે આવૃત્તિ એવું પ્રતિ મિનિટ લઈએ તો આવૃત્તિ 20, પ્રતિ મિનિટ આવૃત્તિ 20 દોલન છે. હવે એંગલ ઓફ ડીપનું મૂલ્ય જો 60 કરવામાં આવે તો પ્રતિ મિનિટ 15, તો બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર શોધવાનો છે. બોલો, તમને ખબર છે પૃથ્વી સપાટીના અલગ અલગ સ્થળે એંગલ ઓફ ડીપ પણ અલગ અલગ હોય અને પૃથ્વીનું ક્ષેત્ર અલગ હોય. આઈ રિપીટ, અલગ અલગ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ અલગ અલગ હોય છે અને એંગલ ઓફ ડીપ પણ અલગ અલગ હોય છે. તો
શું કહે છે? આવતકાળનું સૂત્ર આપણને ખબર છે. શું છે? 2 √, I/m નહીં પણ m/h. યાદ છે મિત્રો? જ્યારે તમે ચુંબકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા હો ત્યારે એઝ એ આવતકાળ છે ને તમારે BH લેવાનો હોય, અને BH બરાબર તમને ખબર હશે કે B cos phi. સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય B cos phi છે. તો T ચલે છે, ચુંબક એનું એ જ છે, એટલે જડત્વની ચાક માત્રા એની એ જ રહેશે, અને ચુંબકીય ચાક માત્રા એની એ જ હશે. એટલે T ચલે છે શું આવશે? 1/√B cos phi આવશે. તો આનો મતલબ એવો થયો કે T1/T2 ઇઝ ઇક્વલ્સ ટુ રૂટની અંદર B2 cos phi 2 upon B1 cos phi 1. તો કિંમતો મૂકી દઈએ. ચલો T1 કેટલો આપ્યું છે આપણને? અચ્છા, આવર્તકાળની આવૃત્તિનું કરવું છે ને, તો પછી T1/T2 ના બદલે હું F2/F લખી નાખું, ચાલશે મિત્રો? હા સર. T1/T2 ઇઝ ઇક્વલ્સ ટુ F2/F1. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ તો F2/F1 રાઈટ સાઈડ યથાવત રહેશે. B2/B1 cos phi 2. અચ્છા, cos phi 2 ની કિંમત કેટલી છે? તો cos phi 2 cos 60 cos 60 1/2 અને cos 30 √3/2 સ્ટાર્ટિંગમાં √3. અચ્છા, હવે F2 કેટલું આપ્યું છે બીજા કિસ્સાની આવૃત્તિ? 15. પહેલા કિસ્સાની કેટલી? 20. B2/B1 જ તો શોધવું છે, ખરેખર તો B1/B2 શોધવું છે. અને આ શું થશે? by2 કેન્સલ, એટલે છેદમાં √3 રહેશે. ચલો 3/4 નો વર્ગ કરી નાખીએ તો 9/16. બંને બાજુ વર્ગ કરતા પહેલા તો છેદ ઉડાવ્યા. 3 5 તેરી 15 5 ચોક 20. 9/16 અને ઇઝ ઇક્વલ્સ ટુ B2/B1 ઇન્ટુ 1/√3. તો હવે આપણે શું કરવું છે? B1/B2 શોધવું છે ને. તો B1/B2 ને સૂત્રો કરતા બનાવી નાખો મિત્રો, તો 16/9 √3 આવશે. So that should be the answer. Understood friends? हाँ सर. आया बात समझ में? हाँ सर. સર बोलो बोलो. સર આયરા એ કિસ્સામાં B બરાબર BH અને B બરાબર BV ક્યારે લેવાનો? જો એમાં એવું છે કે ચુંબક જે રીતે દોલન કરતો હોય ને એ એ એ સમતલનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક લેવો પડે. આ ચુંબક છે, બરાબર? હવે ચુંબકને આપણે પૃથ્વી પર આ રીતે લટકાવીએ એટલે જમીનની સમાંતર લટકાવીશું કે નહીં? હા કે ના? તો પછી એને દોલન હા સર. જવાબદાર છે. એના દોલન માટે માત્ર ને માત્ર આ સમક્ષિતિજ ઘટક જ જે છે કે જે જવાબદાર હોઈ શકે. વર્ટિકલ ઘટક કોઈ ટોર્ક પ્રોડ્યુસ ના કરી શકે. આના ઉપર વર્ટિકલ ઘટક ટોર્ક પ્રોડ્યુસ ના કરી શકે, કારણ કે એના દોલનો આ રીતે થવાના છે. વર્ટિકલ સમતલમાં આમ નથી થવાના, દોલનો આમ નથી થવાના. જો આમ થવાના હોય ને તો વર્ટિકલ ઘટક અસર કરે, પણ દોલનો જે આ રીતે થાય છે, આ રીતે થાય છે. એટલે એ દોલનો કરવા માટે કયું ટોર્ક જવાબદાર હશે એ વિચારવાનું તમારે. એટલે આ રીતે દોલનો થતા હોય તો એ દિશાનો જે ચુંબકીય ક્ષેત્રના ઘટકો હોય એ વિચારવાના. આ રીતે નથી દોલનો થવાના. સમજ્યા તમે આખી વસ્તુ? એટલે વર્ટિકલ સમતલમાં યસ સર, ક્લિયર. જે સમતલમાં તમારા દોલનો થતા હોય એ વખત એ સમતલનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક લેવાનો, એ સમતલમાં રહેલું ચુંબકીય ક્ષેત્ર લેવાનું. અહીંયા આગળ દોલનો સમક્ષિતિજ સમતલમાં થતા હોય, આ રીતે ચુંબક લટકાવો પછી આ રીતે સમક્ષિતિજ સમતલ દોલન થતા હોય એટલે સમક્ષિતિજ. વર્ટિકલ સમતલમાં જો કોઈ રીતે કોઈ ક્વેશ્ચનમાં એવું કોઈક રીતે જો ચુંબકને લટકાવો તો ત્યારે તો એવું શક્ય બની ના શકે, પણ કોઈક રીતે એવું ગોઠવણ કરી હોય કે વર્ટિકલ સમતલમાં દોલન થતા હોય તો તમારે ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક લેવાનો આવતકાળમાં. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? અરખમ?
યસ સર. એટલે ખ્યાલ આવ્યો? કોને ક્વેશ્ચન? હા સર. ચલો સર ખબર પડી. શું કહો છો? ખબર પડી ગઈ સર, અવાજ નતો આવતો. અચ્છા ઓકે, ચલો અપ ટુ 140. 136. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર નીચે દોલન મેગ્નેટોમીટર ની સોય દર મિનિટે 10 દોલનો કરે છે. એટલે આપણને છે ને દર મિનિટે દોલન સંખ્યા એટલે આવૃત્તિ આપણને આપેલી છે. તો આપણને સૌથી પહેલા આવૃત્તિ આપેલી છે 10 ઓસિલેશન્સ પર મિનિટ. સોયની અક્ષની દિશામાં અમુક અંતરે ગજ્જો ચુંબક મૂકતા, ચલો સોયની અક્ષની દિશામાં ગજ્જો ચુંબક મૂક્યો છે. એટલે સોયની અક્ષની દિશામાં તમે ગજ્જો ચુંબક મૂકો તો શું થાય કે કાં તો એ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને હેલ્પ કરે કાં તો વિરોધ કરે. કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રની ગોઠવણ આપણને આપી નથી. પણ હવે નવી આવૃત્તિ કેટલી આવે તો કે ભાઈ 14 ઓસિલેશન્સ આવે છે. ચલો આવું છે. એટલે સૌથી પહેલા આવર્તકાળનું સૂત્ર શું છે? 2π. બહુ મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. 2π √I/MB. સમજો, બહુ જબરજસ્ત ક્વેશ્ચન છે. આમાં 3 કિસ્સાઓ છે. F3 શોધવાનો છે. તો આવૃત્તિનું સૂત્ર શું થાય મિત્રો? આવું થશે મિત્રો? યસ ઓર નો? તો F ચલે છે √B લખાશે, હા કે ના? યસ. હા. ત્યાં સુધી પહોંચ્યા? હા સર. ચલો સૌથી પહેલા છે ને માત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, બીજું કશું જ નથી. તો F1 ચલે છે માત્ર BH આવશે. પૃથ્વીના ચુંબક અર્થાત પૃથ્વીના ચુંબકનો સમકક્ષી ઘટક, માત્ર આવું આવશે સમીકરણ નંબર 1. હવે જો પહેલા કિસ્સા કરતા બીજા કિસ્સામાં છે ને આવૃત્તિ વધી, એટલે એનો મતલબ શું થયો? કે ચુંબકીય ક્ષેત્રની અસર વધી હશે કે ઘટી હશે? વધી હશે. વધી હશે. એટલે ઓલું જે ચુંબકીય સોયની બાજુમાં જે ચુંબક મૂક્યું ને એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને હેલ્પ કરી હશે, તો જ આવૃત્તિ વધી હશે ને. એટલે F2 ચલે છે BH+B લખી શકાય. પહેલા છે ને સ્ટાર્ટિંગમાં માત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હતું. બીજા કિસ્સામાં ચુંબકીય સોય જે જગ્યાએ દોલન કરે છે ત્યાં પૃથ્વીનું પણ ચુંબકીય ક્ષેત્ર છે અને એક નવું ચુંબક પણ મૂક્યું છે. પણ એ આવૃત્તિ વધી એનો મતલબ શું થયો કે કુલ ચુંબકીય ક્ષેત્ર વધ્યું હશે એટલે મારે એડિશન કરવું પડશે. પણ હવે એવું કહે છે કે હવે ધ્રુવોની ઉલટા ચુંબકના ધ્રુવોની અદલ બદલ કરવામાં આવે છે. તો જો ચુંબક ઉલટું કરી નાખીએ તો હવે હેલ્પિંગ કન્ડિશનમાં આવશે કે અપોઝિંગ કન્ડિશનમાં આવશે? ઓપોઝિંગ કન્ડિશન. તો ત્રીજા કિસ્સામાં F3 ચલે છે, શું આવવું જોઈએ મારે? BH-B. કાં તો BH-B અથવા કાં તો B-BH. હવે વી ડોન્ટ નો કે કયું મોટું છે, પણ બાદ બાકી થશે કન્ફર્મ્ડ છે, હા કે ના? હા. ચલો તો આ 3 ઇક્વેશન સમજમાં આવ્યા? સૌથી પહેલા તો હા સર. ઇક્વેશન 1/2 કરો. તો ઇક્વેશન 1/2 કરીએ આપણે. તો કેન આઈ સે F1/F2 is equals to √BH/BH+B થશે આવું? યસ ઓર નો? યસ સર. ચલો હવે F1 કેટલું આપ્યું છે આપણને? 10. F2 14 is equals to √BH/BH+B.
તો આ થઈ જશે 5/7 ઇઝ ઇક્વલ્સ ટુ √BH અપોન BH પ્લસ B. બંને બાજુ વર્ક કરીએ તો 25/49 ઇઝ ઇક્વલ્સ ટુ BH અપોન BH પ્લસ B. થશે આવું મિત્રો? તો 25BH પ્લસ 25B ઇઝ ઇક્વલ્સ ટુ 49BH. તો મતલબ એવો થયો કે 25B બરાબર 49 માંથી 25 જાય તો 24. ચલો આપણને એક રિલેશન મળ્યો B અને BH વચ્ચેનો રિલેશન મળ્યો. હવે છે ને મિત્રો F3 અપોન F1 કરો તો F3 અપોન F1 કરે તો શું લખું છે રાઈટ સાઈડ? જો કોઈ કહેશે મને? √BH minus B upon BH. √BH minus B upon BH. ચલો હવે છે ને હું અંશ અને છેદને 25 વડે ગુણું છું, નહીં 24 વડે ગુણું છું. અંશ અને છેદને 24 વડે ગુણી નાખીએ તો 24BH માઇનસ B માઇનસ 24B અપોન 24BH. આવું લખી શકાય મિત્રો? અંશ અને છેદને 24 વડે ગુણ્યું લખી શકાય? હા સર. પણ 24BH તો શું છે મિત્રો? 25B. તો 25B માઇનસ 24B છેદમાં 25B. તો હવે શું બાકી રહેશે મિત્રો? બીબી તો કેન્સલ થઈ જશે બધેથી. તો શું બાકી રહેશે મિત્રો? √1/25. એટલે 1/5 1/5. ચાલશે. છેદમાં BH નહોતું સર? હા પણ 24B એટલે 25B લખ્યું ને મેં. ઓકે ઓકે ઓકે. બરાબર છે. અને F1 ની કિંમત 10 આપેલી હતી તો F3 બરાબર 10/5. બહુ મસ્ત ક્વેશ્ચન છે ને, જુઓ. ઓસિલેશન્સ પર મિનિટ. इज दैट क्लियर फ्रेंड्स? जकास आया बात समझ में? હા સર. सारो क्वेश्चन बनायो છે. समझ પડ્યો આખી વસ્તુ? હા સર. चलो अप टू 150 141. 141. ओके. જો તમે ધ્યાનથી દેખશો ને તો આ જે આકૃતિ છે ને એમાં તમે ધ્યાનથી દેખો તો ખ્યાલ આવી જશે કે આમાં બધા ટોટલ 6 ટુકડાઓ લગાવ્યા છે. અને દેખો અહીંયા આગળ છે ને ડાર્ક છે એટલા ભાગમાં. જો આટલો ભાગમાં ડાર્ક દેખાય છે મિત્રો? હા સર. ઉપર એટલા ભાગમાં ડાર્ક દેખાય દો. બરાબર છે? જુઓ તો. હા સર. એનો મતલબ શું થયો કે અહીંયા આગળ જો 4 નોર્થ હોય તો આ 4 સાઉથ થશે અને અહીંયા 2 નોર્થ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો હવે સ્ટાર્ટ કરીએ. એક ગજ્યા ચુંબકની લંબાઈ તેની પહોળાઈ અને જાડાઈ કરતાં વધારે હોય એટલે જ તેને લંબાઈ કહેવાય. તેને h તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા આવર્તકાળ t મળે છે. તો સૌથી પહેલા t બરાબર શું થશે? તો કે ભાઈ 2π√I/mb. ચલો હવે શું કહે છે કે આ ચુંબકને તેની લંબાઈની દિશામાં અર્થાત લંબાઈને લંબ 6 ભાગમાં કાપી નાખવામાં આવે છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. તો નવો આવર્તકાળ કેટલો? એટલે આ રીતે ચુંબક હતું 1 2 3 4 5 6.
તો આ રીતે 6 ટુકડાઓ બનાવી અને એના એકબીજા ઉપર ગોઠવવામાં આવે છે. તો હવે શું થશે? હવે આ રીતે જો દરેક ટુકડાની ચુંબકીય ચાક માત્રા છે ને છઠ્ઠા ભાગની થઈ જાય. એટલે દરેક ચુંબકની ચુંબકીય ચાક માત્રા છઠ્ઠા ભાગની થાય અને આ રીતે ગોઠવાય. તો એમાં 4 નોર્થ વાળા છે. અચ્છા 7 થઈ ગયા. ઓકે. ઓકે, હવે શું થશે મિત્રો કે ચુંબકીય ચાકમાંથી જવા દો. આપણને ખબર છે કે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર શું છે ખરેખર? લંબાઈ ગુણ્યા ધ્રુવમાન, બરાબર છે. હવે અહીંયા આગળ લંબાઈ છે ને છઠ્ઠા ભાગની થઈ ગઈ, કારણ કે તમે જોઈ શકો છો કે જે લંબાઈ હતી એના છઠ્ઠો ભાગ. પણ ધ્રુવમાન કેટલું થશે? તો મિત્રો જોઈ શકો છો કે 2 ધ્રુવમાન એકબીજાની અસરો નાબૂદ કરશે, કારણ કે 2 સાઉથ 2 નોર્થ કેન્સલ થઈ જશે, પણ 2 ધ્રુવમાન એડિશનલ રહેશે. આ 4 એકબીજાની અસરો નાબૂદ કરશે, 2 અપોઝિટ છે, એટલે ધ્રુવમાન ડબલ, પહેલા કરતા ડબલ થઈ જશે. તો આ સમજમાં આવ્યું મિત્રો? મેઇન તો આ સમજવાનું હતું. હા સર. નવી ચુંબકીય ચાક માત્રા, જૂની ચુંબકીય ચાક માત્રા તો છે ને L ઇન્ટુ P હતી જ, L ઇન્ટુ P હતી, જ્યાં L એટલે કુલ લંબાઈ ને P એટલે ધ્રુવમાન. પણ નવી ચુંબકીય ચાક માત્રા L ડેશ P ડેશ, L ડેશ તરીકે L/6 થશે, કારણ કે હવે જે તંત્ર છે એની લંબાઈ છઠ્ઠા ભાગની થઈ ગઈ. અને P ડેશ તરીકે 2P કેમ આવ્યું એ ખબર પડી મિત્રો? કારણ કે 6 ધ્રુવમાન પૈકી 4 નાબૂદ થઈ જશે અને 2 રહેશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. તો હવે નવી ચુંબકીય ચાક માત્રા એ LP/3 એટલે કે M/3 થશે. હવે જડત્વની ચાક માત્રાનું શું થશે? કોઈ કહેશે મને? જડત્વની ચાક માત્રાનું શું થશે? જડત્વની ચાક માત્રા 1/12 M ડેશ L ડેશ સ્ક્વેર, જ્યાં M ડેશ એટલે દ્રવ્યમાન. દ્રવ્યમાન બદલાય છે મિત્રો? નથી બદલાતું. દ્રવ્યમાન નથી બદલાતું. શું કામ? કારણ કે રીઅરેન્જમેન્ટ જ થાય છે. દ્રવ્યમાનનું રીઅરેન્જમેન્ટ જ થાય છે, કઈ દળ આપણે ઘટાડતા નથી. એટલે દ્રવ્યમાન તો યથાવત, પણ લંબાઈનું શું થાય છે મિત્રો? આ તંત્ર દેખો અને કહો લંબાઈ કેટલી થાય છે હવે તંત્રની? તો છઠ્ઠા ભાગની. તો આમ નવી જડત્વની ચાક માત્રા 36મા ભાગની આવશે. ખબર પડી? 1/12 ml/36. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો હવે નવો આવર્તકાળ લખીએ તો 2π √I ડેશ M ડેશ B. ચલો I ડેશ ના બદલે શું લખીશું? I/36. અને M ડેશ ના બદલે શું આવશે? M/3 ઇન્ટુ B. 12 તેરી 36. તો I/MB અને ગુણ્યા 1/√12 રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો મતલબ શું થયો? સર હા બોલો. આપણે P ડેશ બરાબર 2P લીધો ને, એ ફરીથી સમજાવો. હા, એટલે એમાં શું છે કે આ દરેક ટુકડાનું ધ્રુવમાન, જો આપણને ખબર છે કે તમે આ રીતે કાપો ને ચુંબક, ધ્રુવમાન ના બદલાય. યાદ છે? હમણાં શીખવાડ્યું હતું કે ધ્રુવમાન કપાતું હોય ને તો હા સર. દરેક ટુકડાનું ધ્રુવમાન P જ રહેશે. દરેક ટુકડાના ધ્રુવમાન P જ રહેશે. પણ થશે શું કે બધા P ધ્રુવમાન છે, પણ 2 નોર્થ અને 2 સાઉથ એકબીજાની અસરો નાબૂદ કરી નાખશે. એટલો ભાગની ધ્રુવમાન નાબૂદ થઈ જશે, કારણ કે અપોઝિંગ કન્ડિશનમાં છે. પણ આ 2 ધ્રુવમાન તો રહેશે ને ઇફેક્ટિવલી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે. હા સર. તો આમ T ડેશ બરાબર T અપોન √12. √12 એટલે 2√2 લખી નાખું, ચાલશે? હા સર. તો સરસ ક્વેશ્ચન છે. સમજમાં આવ્યું મિત્રો? હા સર.
ચલો અપ ટુ 160. ચલો બોલો. 147. 145. 145. ઓકે, શું કે છે જો એક ચુંબકીય સોયને મેગ્નેટિક મટીરિયલને લંબ સમતલમાં ઉર્ધ્વ દિશામાં રાખતા એના દોલનોનો આવતકાળ 2 સેકન્ડ મળે છે. હવે આ સોયને સમક્ષિતિજ સમતલમાં રાખવામાં આવે તો પણ દોલનોનો આવતકાળ 2 સેકન્ડ મળે છે. તો એંગલ ઓફ ડીપ કેટલો હશે? મિત્રો હમણાં જ શીખવાડ્યું મેં તમને, કે જ્યારે ઉર્ધ્વ સમતલમાં રાખો ને તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક લેવાનો અને સમક્ષિત સમતલમાં રાખો તો સમક્ષિત ઘટક લેવાનો. તો જ્યારે ઉર્ધ્વ સમતલમાં હોય ત્યારે t બરાબર 2 √, શું આવશે? I/v આવશે. અને જ્યારે સમક્ષિતિજ સમતલમાં હોય ત્યારે સમક્ષિતિજ ઘટક લેવાનો આવે, MBH. પણ ફોર્ચ્યુનેટલી આ T1 ને T2 બંને સમાન મળ્યા, તો એનો બીજો મતલબ શું થયો? કે BV અને BH સમાન થઈ ગયા. તો tan phi ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે BV અપોન BH, અને BV અને BH સમાન છે, તો એનો મતલબ કે એંગલ ઓફ ડીપની કિંમત કેટલી આવશે મિત્રો? તો પછી 45 ડિગ્રી. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर. आया बात समझ में? हाँ सर. चलो 47. બે સમાન ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકોને એકબીજા ઉપર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય અને અક્ષો એકબીજાને લંબ રહે. તો આ સંયોજનનો પૃથ્વીના કોઈ સ્થળે આવતકાળ t છે, તો તે જ આ જ સ્થળે દરેકનો આવતકાળ કેટલો હશે? તો મિત્રો જો મસ્ત છે, સંયોજનનો આવતકાળ t આપ્યો છે અને કોઈ એકનો આવતકાળ t1 કેટલો? t1 શોધવાનો છે આપણે. તો પહેલી વાત એ કે આપણને એવું આપ્યું છે કે બે ચુંબકો છે ને, બે ચુંબકો એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેમની અક્ષ એકબીજાને લંબ રૂપે ગોઠવાય. બરાબર, આવું આપ્યું છે. તો સૌથી પહેલી વાત કે પરિણામી ચુંબકીય ચાક માત્રા હું √2m લખી નાખું. સ્ટેપ ગપચાવું ચાલશે મિત્રો? ઇફેક્ટિવ ચુંબકીય ચાક માત્રા √2m થશે. અંડર રૂટમાં m1² + m2² + 2m1 m2 cos 90. એટલે √2m ક્યાંથી આવ્યું ખબર પડી? તંત્રની કુલ ચુંબકીય ચાક માત્રા. હા સર. અને જડત્વની ચાક માત્રા તો ડબલ જ થશે, કારણ કે ચુંબકીય ચાક માત્રા તો અદિશ ભૌતિક ચુંબકીય ચાક માત્રા સદિશ છે, એટલે એમાં સદિશ હોય, પણ જડત્વની ચાક માત્રા તો અદિશ જ ભૌતિક રાશિ છે, એટલે એની તો કુલ જડત્વની ચાક માત્રા એટલે બંનેની જડત્વની ચાક માત્રાનો સરવાળો એટલે 2i થઈ જશે. તો હવે જે નવો આવતકાળ છે તંત્રનો એને t' ના બદલે t કહીશું આપણે. તો t બરાબર 2 √i' અપોન m' b. તંત્રનો આવતકાળ આપણને t કીધેલો છે એટલે મેં t' ના બદલે t લખ્યું છે. તો 2 i' ના બદલે છે ને શું આવશે? 2i આવશે, અને m' ના બદલે √2m આવશે ઇન્ટુ b. તો મિત્રો આમાં શું થશે હવે કે 2 √i/mb તો 2 √i/mb તો રહેશે, અને ગુણાકારમાં રહેશે રૂટમાં અંશમાં 2 છેદમાં √2. આવું રહેશે. જુઓ હા કે ના મિત્રો? ચલો અહીંયા સમજ પડ્યો? અહીંયા સુધી સમજ પડ્યો? હા સર. તો આમ તંત્રનો કુલ આખા તંત્રનો કુલ આવતકાળ ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ એક ચુંબકનો આવતકાળ. જો હવે 2 √i/mb તો કોઈ એક ચુંબકનો આવતકાળ છે, અને ગુણ્યા 2 ની કેટલી ઘાત આવશે?
2/√2 એટલે 1/4 ઘાત. ઘાત 1/4 1/2 ઘાત અને પાછું 1/2 ઘાત આવું થશે. તો 2 માઇનસ 1/2 એટલે 1/2 નું 1/4 એટલે t બરાબર t1 ઇન્ટુ 2 1/4 થશે. આપણે તો t1 શોધવાનો, તો t1 બરાબર શું આવશે મિત્રો? આપણે તો કોઈ એક ચુંબકનો આવર્તકાળ શોધવાનો છે ને, તો t1 બરાબર શું આવશે? t ભાગ્યા 2 1/4 અથવા 2 -1/4 ઇન્ટુ t. आया बात समझ में फ्रेंड्स? आया बात समझ में? अरे हाँ के ना तो बोलो. हाँ सर. चलो चलो अप टू 149. 149 એક વાઇબ્રેશન મેગ્નેટોમીટર બે સમાન ગજ્યા ચુંબકની ઉપર અને નીચે એવી રીતે મૂકેલ છે કે જેથી કરીને એકબીજાને કાટખૂણે દુભાગે. સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં તેના દોલનનો આવર્તકાળ 2⁵4 થાય છે. તો એક ચુંબકને દૂર કરવામાં આવે તો હવે આવર્તકાળ કેટલો રહેશે? બસ હમણાં જે કર્યો તો સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો, લિટ્ટો ટુ લિટ્ટો. એટલે સમગ્ર તંત્રનો આવર્તકાળ આપણને આપેલો છે અને કોઈ એક ચુંબક બાકી રહે તો કેટલો થાય? તો હમણાં જ તો સાબિત કર્યું હતું કે આ રીતે જો બે ચુંબકો એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય, હમણાં જ શીખવાડ્યું હતું કે ભાઈ બે ચુંબકો આ રીતે કાટખૂણે દુભાગે એ રીતે આપણે ગોઠવેલા હોય તો આપણે હમણાં જ સાબિત કર્યું. શું સાબિત કર્યું હતું મિત્રો? કે આખા સિસ્ટમનો જે આવર્તકાળ છે, આખી સિસ્ટમનો જે આવર્તકાળ છે એ કેટલો હોય? કોઈ એક ચુંબકના આવર્તકાળ ગુણ્યા 2⁴. શું આવું સાબિત કર્યું હતું હમણાં આપણે? હા સર. હવે અહીંયા આપણને છે ને આખી સિસ્ટમનો આવર્તકાળ આપેલો છે 2⁵4 અને કોઈ એક ચુંબકને દૂર કરીએ એટલે એક જ બાકી રહેશે. તો એક જ ચુંબક બાકી રહે તો કેટલો? એટલે t1 શોધવાનો છે. તો t ની કિંમત 2⁵4 આપેલી છે, t1 શોધવાનું છે. ચલો તો t1 બરાબર 2⁵4 અપોન 2⁴ તો 5/4 માંથી 1/4 બાદ થાય તો 2⁴/4 એટલે 2 જ આન્સર આવશે. એક્ઝેક્ટ 2 આવી જશે. તો આન્સર 2 સેકન્ડ એક્ઝેક્ટ આવશે. સોલ્યુશન વગર સોલ્વ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. એટલે સર આ રીતના બધા દાખલામાં શોર્ટકટ વપરાય ને? ટી હા, બરાબર એટલે T. બંને સમાન ચુંબકો હોય ને, બંને સમાન ચુંબકો આ રીતે ક્રોસ્ડ કન્ડિશનમાં હોય. સમાન ચુંબકો આ રીતે ક્રોસ કન્ડિશનમાં હોય તો આ સાચું, આ શોર્ટ સાચું. ઓકે સર. ઓકે, हाँ सर. ચલો અપ ટુ 160. અપ ટુ 160. અપ ટુ 160. 150. 150. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 24 માઇક્રોટેસ્લા છે. તે સ્થળે એક ટૂંકા ચુંબકના દોલનનો આવર્તકાળ 0.1 સેકન્ડ છે. આ ચુંબકથી 20 સેન્ટીમીટર દૂર પૂર્વમાં શિરોલંબ તારમાંથી નીચે દક્ષિણથી ઉત્તર તરફ 18 એમ્પિયર પ્રવાહ વહે છે. તો આ ચુંબકના દોલનોનો આવર્તકાળ કેટલો? થોડું સમજવા લાયક છે મિત્રો, બહુ જ ઝકાસ છે, કારણ કે દિશાનું નોલેજ પણ હોવું જોઈએ. તો મિત્રો સૌથી પહેલા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તમને યાદ છે? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ યાદ છે તમને? પહેલા તો
છે યાદ કોઈને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ? ઓકે મિત્રો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જમીનને સમાંતર હોય. યાદ રાખજો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જમીનને સમાંતર હોય. ઉર્ધ્વ અને અધો એ કુલ 6 દિશાઓ થાય. હવે થોડુંક સમજજો શું કહે છે. પૃથ્વીના ચુંબકનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક છે ને એ આપણને ખબર છે કે સમક્ષિતિજ ઘટક હંમેશા સાઉથ થી નોર્થ, કારણ કે જ્યાં ભૌગોલિક સાઉથ હોય ને ત્યાં ચુંબકનો નોર્થ ધ્રુવ હોય, એટલે BH આ રીતે હોય હંમેશા સાઉથ થી નોર્થ. ચલો આ BH ની દિશા આપણને આપી છે અને એ આપણને આપ્યું છે કે BH જે છે ને એ 24 માઇક્રો ટેસ્લા છે એવું આપે છે. અને એ વખતે ચુંબકનો આવર્તકાળ 0.1 સેકન્ડ છે. એટલે T બરાબર 2 √I/m BH. તમે ખાલી BH જ જ્યારે હાજર હોય છે ને ત્યારે આવર્તકાળ આપણને આપ્યો છે કે 0.1 સેકન્ડ છે. હવે શું કરે છે? હવે એવું કરે છે કે આ ચુંબકથી 20 સેન્ટીમીટર દૂર, ચુંબકથી 20 સેન્ટીમીટર દૂર પૂર્વમાં શિરોલંબ તારમાંથી નીચે દક્ષિણથી ઉત્તર તરફ એવો એક તાર છે કે જેમાં દક્ષિણથી ઉત્તર તરફ 18 એમ્પિયરનો પ્રવાહ વહે છે. તો મિત્રો, હવે એક વાહક તાર મૂક્યો છે અને એમાં દક્ષિણથી ઉત્તર તરફ 18 એમ્પિયરનો પ્રવાહ વહી રહ્યો છે. વાહક તાર છે, દક્ષિણથી ઉત્તર તરફ 18 એમ્પિયરનો પ્રવાહ વહી રહ્યો છે. તો એક વાહક તાર અહીંયા ગોઠવું છું હું, ગોઠવ્યો, અને એમાં 18 એમ્પિયરનો પ્રવાહનું વહન થઈ રહ્યું છે દક્ષિણથી ઉત્તર તરફ. તો શું કહે છે કે હવે આવર્તકાળ કેટલો? તો હવે જે નવો આવર્તકાળ છે ને એમાં શું થશે ખબર તમને? એમાં એવું થશે કે નવા આવર્તકાળની અંદર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને જે તાર મૂક્યો ને એ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બંને ના ચુંબકીય ક્ષેત્રની ઇફેક્ટ વિચારવી પડશે. એટલે બી ઇફેક્ટિવ લેવું પડશે. પણ હવે બી ઇફેક્ટિવ કેટલું? B1 પ્લસ B2 કે B1 માઇનસ B2? તો તારને તમે એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તો જો અંગૂઠો પ્રવાહની દિશામાં રહે એ રીતે પકડશો ને તો આંગળીઓ તમારી આ સમતલની અંદર કે બહાર જશે, જો શિરોલંબ દિશામાં. એટલે હું એવું કહેવા માંગુ છું કે BH કોઈ પણ બિંદુ પાસે BH અને B બંને એકબીજાને લંબ આવશે. તારના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો તારને એવી રીતે પકડો, આ તાર છે આપણો, તો તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહી દિશામાં રહે. તો આંગળીઓ વીંટળાશે, આમ ગોળ ગોળ વીંટળાશે. આંગળીઓ તમારી આ રીતે વીંટળાશે. એટલે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમતલમાં અંદર કે બહાર હશે. સો વોટ ઇઝ ધ કન્ક્લુઝન? કે BH અને B એકબીજાને લંબ હશે. તો બી ઇફેક્ટિવ તમારે જો શોધવું હોય તો રૂટમાં BH² પ્લસ B², જ્યાં B બરાબર આપણને ખબર છે કે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. એટલે આ ક્વેશ્ચન બહુ જ જબરજસ્ત એટલા માટે છે કારણ કે આમાં કેટલી બધી વસ્તુનો ઉપયોગ થયો. જો એક તો તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ખબર હોવી જોઈએ, બીજું આવર્તકાળ ખબર હોવી જોઈએ, બીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ હોરિઝોન્ટલ ઘટક ખબર હોવી જોઈએ. એ બધી જ વસ્તુ અહીંયા કમ્બાઈન થાય છે. તો હવે બી ઇફેક્ટિવ શું આવશે? તો √BH². BH તો આપણને આપ્યું છે 24 માઇક્રો ટેસ્લા, પણ બી શોધવો પડે. તો બી અલગથી શોધીએ. μ0 4π10⁻⁷ અને પ્રવાહ કેટલો? 18 એમ્પિયર. 2π અને આર કેટલું છે? કેટલા અંતરે વાત કરે છે? તો 20 સેન્ટીમીટર, એટલે 0.2. તો 4π કેન્સલ, 10⁻1 રહેશે. 10 એટલે અહીંયા 10⁻6 થઈ જશે. એટલે 18 ગુણ્યા 10⁻6, 18 માઇક્રો ટેસ્લા. 18 માઇક્રો ટેસ્લા. હવે બી તરીકે રૂટમાં BH² પ્લસ B², બી ઇફેક્ટિવ તરીકે. તો BH જે છે ને એ 24 માઇક્રો ટેસ્લા છે. 24² પ્લસ બી છે ને એ 18 છે. તો 18². 6² બહાર આવશે, વર્ગમૂળમાંથી બહાર આવે એટલે રૂટ વર્ગમૂળમાંથી 6² બહાર આવશે, વર્ગમૂળમાંથી
વર્ગ નીકળી જશે, વર્ગમૂળમાંથી બહાર આવશે એટલે શું થશે કે 6 નો વર્ગનું વર્ગમૂળ કરશું એટલે 6 બહાર આવી જશે અને અંદર રહેશે 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ એટલે 5 નો વર્ગ. એટલે મિત્રો 30 માઇક્રો ટેસ્લા થઈ જશે આન્સર. 6.35. તો હવે મિત્રો સ્પષ્ટ જ છે કે ટી ડેશ અપોન ટી તો વ્યસ્ત ચલન, તો છેદમાં બી ઇફેક્ટિવ અંશમાં બી એચ. ગુણોત્તર લીધો, ટી ડેશ અપોન ટી લીધું, બાકી બધું ઉડી જશે. તો ટી ડેશ અપોન 0.1 સેકન્ડ BH અપોન બી ઇફેક્ટિવ. BH ની કિંમત આપણને ખબર છે કેટલી છે, 24. બી ઇફેક્ટિવ 30. 24 ભાગ્યા 30, 8 તેરી 24, 10 તેરી 30, 8 ભાગ્યા 10 અથવા 6 ચોક 24, 6 પંચા 30, 4 ભાગ્યા 5, 4 ભાગ્યા 5, 0.8. 0.8 નું રૂટ કાઢવું પડે ભાઈ. 0.8 નું રૂટ કાઢવું પડે અને ગુણ્યા 0.1 કરવું પડે. તો 0.8 નું રૂટ શું આવશે? તો 81 હોત ને, 0.81, તો એનું રૂટ 0.9 આવત. તો બસ આ 0.81 જેવું માની લો, તો 0.9 ગુણ્યા 0.1, તો 0.09 સમથિંગ આવશે, 0.09 સેકન્ડ. સો ઓલમોસ્ટ 0.089 સેકન્ડ આન્સર આવી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું આખી વસ્તુ? એકદમ મસ્ત ક્વેશ્ચન હતો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર? સી જવાબ આપ્યો છે પાછળ. ખોટું છે, આ સાચું છે. જે કર્યું ને આ ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, મેં જે કર્યું એ સાચું છે. ઓકે સર. ચલો, અપ ટુ 160, 159. 169, 161. 159. 159. ઓકે. તો મિત્રો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા વિરુદ્ધ મેગ્નેટાઇઝેશન ક્ષેત્ર વચ્ચેનો ડાયામેગ્નેટિક માટે કયો સાચો સંબંધ છે? તો મિત્રો આપણને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે એ ભલે આઈ કીધું છે પણ આપણે એને એમ કહીશું કારણ કે આપણે એમ સિમ્બોલ. તો મિત્રો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ તમને ખબર છે કે વાયયામ ભાગ્યા એક્સયામ. વાયયામ તરીકે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા અને એક્સયામ તરીકે મેગ્નેટિક તીવ્રતા, ચુંબકીય તીવ્રતા એચ છે. તો મિત્રો તમને યાદ કરો કે એમ ઇઝ ઇક્વલ્સ ટુ કાઈ એમ એચ હતું, યાદ છે તમને? આ યાદ આવે છે? એમ બરાબર મેગ્નેટાઇઝેશન તીવ્રતા એમ બરાબર કાઈ એમ એચ, કાયમ ચૂર્ણ. હા હા સર. સર. તો એમ બાય એચ તો કાયમ થાય, એટલે આ ઢાળ છે ને કાયમ છે. હવે તમને ખબર છે ડાયામેગ્નેટિક માટે કાયમ નું મૂલ્ય શું આવે? કાયમ પોઝિટિવ, તો કાયમ નેગેટિવ હતી, હા કે ના? ડાયામેગ્નેટિક માટે સસેપ્ટિબિલિટી ઋણ હતી, યાદ છે ને? હા સર. તો એનો મતલબ કે આ બે તો આવી જ નહીં શકે કારણ કે આ તો બે ધન ઢાળ છે. તો હવે આ સી કાં તો ડી આવશે. હવે વિચારી મને કહો કે સી આવશે કે ડી આવશે? પરંતુ કાયમ નું મૂલ્ય -1 થી વધારે ઋણ ના હોય. ઋણ હોય પણ -1 થી વધુ ઋણ ના હોય. હા મિત્રો, એને મિનિમમમાં મિનિમમ કિંમત યાદ કરો. મિન્સનર અસર, સુપર કંડક્ટર મિન્સનર અસરમાં મેક્સિમમ ઋણ જે હોય ને -1 હોય, એનાથી વધારે ઋણ ના હોય. તો એનો સી આવે, ઓસી. હા સી આવશે કારણ કે મેથ્સ વાળા સાંભળશે, બાયોલોજી વાળા ના સાંભળે તો ચાલશે. કારણ કે એક્ઝેક્ટલી 45 ડિગ્રીએ જો આપણે રેખા એક્ઝેક્ટલી 45 ડિગ્રીએ 45 ડિગ્રીએ ઢાળ -1 થાય. એક્ઝેક્ટલી 45 ડિગ્રીએ 45 કરતા વધારે હોય તો ઢાળ વધારે નેગેટિવ થાય, પણ વધારે નેગેટિવ નથી કરવાનો. આપણે -1 કરતા ઓછો નેગેટિવ કરવાનો છે. તો શું આન્સર આવશે મિત્રો? ઓસી. ઓસી. એટલે આ 45 ડિગ્રી છે, તો આના માટે ઢાળ બરાબર -1 થાય.
અને એનાથી ઓછો ઢાળ એનાથી ઓછો ઋણ રાખવાનો છે, વધારે ઋણ નથી રાખવાનો. તો સી ઓપ્શન આવશે. મસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે. હવે આ જ ક્વેશ્ચનમાં જો પેરામેગ્નેટિક હોત તો એટલે ડાયામેગ્નેટિક માટે સી આવે, પેરામેગ્નેટિક માટે એ આવે, કારણ કે એની સસેપ્ટિવિટી ધન હોય પણ બહુ મોટી ના હોય. એટલે પેરામેગ્નેટિક માટે એ આવે અને ફેરોમેગ્નેટિક માટે બી આવે, કારણ કે એની સસેપ્ટિવિટી ધન પણ હોય અને મોટી પણ હોય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. It's a good question. चलो अब टू 160. up to 160. ચલો તો મિત્રો આજનો સેશન હું અહીંયા સુધી રાખું છું. તમે જ્યારે કાલે આવો ત્યારે આ ચેપ્ટરના બાકીના જે MCQs છે એ બધા જ પૂરા કરીને આવજો. JEE નીટ વગેરેના જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર પાછળ બહુ સરસ મજાના બધા ક્વેશ્ચન આપેલા છે. જેમ કે આ 13th ક્વેશ્ચન IITમાં પૂછાયેલો છે. બધા સારા ક્વેશ્ચન આપેલા છે. કાલે આવો ત્યારે આ સોલ્વ કરીને લાવજો અને નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ પણ કરીશું. આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ જાહેર કરી રહ્યા છીએ. થેન્ક યુ.